વિદ્યાર્થી મિત્રો, તો આજનો આપણો ટોપિક છે લુઈસ બિંદુ નિરૂપણ, લુઈસ ડોટ સ્ટ્રક્ચર. ચેપ્ટર નંબર આપણું જે શરૂ અત્યારે ચાલુ છે, ચેપ્ટર નંબર 4 કેમિકલ બોન્ડિંગ. કેમિકલ બોન્ડિંગના આગળ ઘણા બધા આપણે ટોપિક ભણી ગયા છીએ. ત્યાર પછી હવે નેક્સ્ટ ટોપિક આજે સમજવાનો પ્રયત્ન કરીશું, લુઈસ બિંદુ નિરૂપણ. ક્યારેક શોર્ટ ક્વેશ્ચનમાં આવો ક્વેશ્ચન પૂછાતો હોય છે, અથવા તો એન્ટ્રન્સમાં કદાચ જો એમસીક્યુ પૂછાય તો એમસીક્યુમાં તમારે 4 ઓપ્શન આપેલા હશે. 4 ઓપ્શનમાંથી કયું બંધારણ સાચું છે આપણે નક્કી કરવાનું હોય છે, બરાબર. તો એના માટે આ એક ટોપિક અગત્યનો છે એવું કહી શકાય. હવે જે લુઈસ બિંદુ નિરૂપણ આપ્યું છે એમાં લુઈસે જે અણુ હોય અથવા આયન આપેલો હોય એ બહુપરમાણવીય અણુ પણ આપેલા હોય, અને એમાં જ્યારે લુઈસ બિંદુ નિરૂપણ દર્શાવવાનું હોય તો બિંદુ નિરૂપણ સાચું આપણે કઈ રીતે દર્શાવી શકીએ એના માટેના કેટલાક રૂલ્સ આપણે અહીંયા સમજવાના છે. રૂલ્સના આધારે કેટલાક ઉદાહરણ આપણે સમજ્યા પ્રયત્ન કરીએ. ચલો તો શરૂ કરીએ છીએ. આજનો આપણો ટોપિક છે લુઈસ બિંદુ નિરૂપણનો. લુઈસ ડોટ સ્ટ્રક્ચર, જેના માટે મેં શબ્દ લખેલો છે, જેને આપણે કહીએ છીએ લુઈસ બિંદુ નિરૂપણ. હવે લુઈસ બિંદુ નિરૂપણમાં કેટલાક રૂલ્સ આપણે ફોલો કરવાના છે. એમાં કયા કયા રૂલ્સ હોઈ શકે છે? તો એ રૂલ્સમાં સૌથી પહેલાં તો શું ફોલો કરવાના છે રૂલ્સ, એમાં સૌથી પહેલો રૂલ્સ છે તો પહેલાં તો તમને જે અણુ અથવા આયન આપ્યો હોય એનું બંધારણ બનાવવાનો પ્રયત્ન કરો. નંબર 1, બંધારણ બનાવો ત્યારે એમાં સૌથી પહેલો ધ્યાન શું રાખવાનું છે કે બંધારણ બનાવો ત્યારે સૌથી પહેલાં એના વેલેન્સ ઇલેક્ટ્રોન તમારે દર્શાવવાના. વેલેન્સ ઇલેક્ટ્રોન અથવા આઉટરમોસ્ટ ઇલેક્ટ્રોન જેને કહી શકાય છે, આઉટરમોસ્ટ ઇલેક્ટ્રોન અથવા વેલેન્સ ઇલેક્ટ્રોન જ દર્શાવવા. આના સિવાય કોઈ ઇલેક્ટ્રોન આપણે બીજા દર્શાવવાના નથી. નંબર 2, બીજું આની અંદર ઓક્ટેટ રૂલ ફોલો થવો જોઈએ, મતલબ અષ્ટકના નિયમનું પાલન થવું જોઈએ. તો અહીંયા ધ્યાન રાખવાનું છે અષ્ટકનો નિયમ. અષ્ટકનો નિયમ મતલબ કે 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. એ 8 ઇલેક્ટ્રોન ક્યાં થવા જોઈએ? તેના વેલેન્સ સેલમાં 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ, જેમાં એક્સેપ્શન તરીકે હાઇડ્રોજન છે. હાઇડ્રોજન જે 2 જ વેલેન્સ સેલમાં ઇલેક્ટ્રોન દર્શાવશે, મતલબ એ ડુપ્લેટ બનાવતી હોય છે. તો આ એક અપવાદરૂપી છે, આ એક H2 એકલો અપવાદરૂપી છે. ચલો ત્યાર પછી ત્રીજા નંબરમાં શું કરવાનું છે? ત્રીજો નિયમ આના માટે બંધારણમાં ધ્યાન એ રાખવાનું કે દરેક જગ્યાએ ઓક્ટેટ રૂલ ફોલો નહીં થાય. કેટલીક જગ્યાએ ઓક્ટેટ રૂલ બ્રેક કરી નાખશે અથવા ઇગ્નોર પણ કરશે, નિગ્લેક્ટ કરી નાખશે. નિગ્લેક્ટ કોણ કરી શકે? જે સેન્ટ્રલ એટમ હોય. સેન્ટ્રલ એટમ મતલબ જે કેન્દ્રવર્તી, મધ્ય કેન્દ્રી અથવા તો કેન્દ્રિત પરમાણુ જેને કહીએ છીએ. તો આ એક નિયમ ખાસ ધ્યાન રાખવાનું છે. કેન્દ્રિત પરમાણુ અષ્ટકના નિયમને અવગણી શકે છે. મતલબ સેન્ટ્રલ એટમ કેન બ્રેક અથવા કેન નિગ્લેક્ટ ઓક્ટેટ રૂલ પણ આપણે કહી શકીએ છીએ. ચલો હવે પ્રશ્ન આપણો અહીંયા આવ્યો, કેન્દ્રિત પરમાણુ જેને આપણે સેન્ટ્રલ એટમ તરીકે નામ આપીએ છીએ. તો હવે આપણો એ પ્રશ્ન છે કે કેન્દ્રિત પરમાણુ કઈ રીતે નક્કી કરવાનો? તો કેન્દ્રિત પરમાણુ નક્કી કરવા માટેના નિયમો આપણે ભણવાના છે. ચલો તો અહીંયા પોઈન્ટ લખીએ છીએ, કેન્દ્રિત પરમાણુ નક્કી કરવાના નિયમો. આમાં બીજું એક વસ્તુ ધ્યાન રાખવાનું કે કેન્દ્રિત પરમાણુ અષ્ટકના નિયમને અવગણી શકે છે, મતલબ કે 8 ઇલેક્ટ્રોન અથવા 8 થી વધુ ઇલેક્ટ્રોન ધારણ કરી શકે. આ એક મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આનો. પણ આની સાથે સાથે જે કોર્નર એટમ હોય એની આજુબાજુ જે ગોઠવાયેલા હોય, બરાબર, એ પણ કોર્નર એટમ હોય. કોર્નર એટમ હંમેશા અષ્ટકના નિયમનું પાલન કરતો હોવો જોઈએ, કરી શકે, પરંતુ આસપાસના પરમાણુમાં 8 ઇલેક્ટ્રોન હોવા જ જોઈએ, બરાબર. જેમાં આસપાસના જે પરમાણુ છે એને આપણે કોર્નર એટમ તરીકે નામ આપીશું.
તો બે વસ્તુ ધ્યાન રાખજો, સેન્ટ્રલ એટમ કહો એટલે કેન્દ્રિત પરમાણુ, કોર્નર એટમ કહો એટલે એની આજુબાજુના પરમાણુ હોવા જોઈએ. હવે આપણો પોઈન્ટ છે કેન્દ્રિત પરમાણુ કઈ રીતે નક્કી કરવાનું. તો કેન્દ્રિત પરમાણુ માટેના નિયમો અલગ અલગ પ્રકારના છે. સૌથી પહેલાં કેન્દ્રિત પરમાણુ નક્કી કરવા માટે શું કરવાનું, તો કેન્દ્રિત પરમાણુ કઈ રીતે નક્કી થશે, આ એક મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કારણ કે પરમાણુ અલગ અલગ આપેલા હોય તો કઈ રીતે આપણે એને નક્કી કરી શકીએ છીએ. તો પહેલાં પહેલું લિસ્ટ નંબર જેને કહી શકાય. લિસ્ટ નંબર મતલબ કે ઓછી સંખ્યા જેની હોય. ધ્યાન રાખજો, જે શબ્દો અહીંયા લખું છું અને ભાષાંતર કરીને કહેતો જાઉં છું. લિસ્ટ નંબર મતલબ બહુપરમાણવિક, દાખલા તરીકે H2SO4 આપેલો હોય, NO3-1 આપેલા હોય, એવા તમને જ્યારે અણુ કે આયન આપેલા હોય તો જેની સંખ્યા ઓછી હોય એ પરમાણુ તમારો કેન્દ્રિત પરમાણુ કહી શકાય. અથવા તો પછી લિસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવિટી, જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એ તમે કેન્દ્રિત પરમાણુ તરીકે ગણી શકો છો. અથવા તો સાઇઝ જે છે, સાઇઝ જેની લાર્જેસ્ટ મતલબ જેનું કદ મોટું હોય. ખ્યાલ આવે છે? H2O છે, H2Oમાં 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન, પરમાણુની સંખ્યાના આધારે જાઓ, 1 ઓક્સિજન તો ઓક્સિજન સેન્ટ્રલ એટમ તરીકે જાય. વિદ્યુત ઋણતાના આધારે નક્કી ના કરી શકો, સાઇઝના આધારે જાઓ, હાઇડ્રોજન કરતાં ઓક્સિજનનું સાઇઝ મોટી હોય છે તો એના આધારે પણ જઈ શકીએ છીએ. અથવા તો પછી હાઈએસ્ટ એટોમિક નંબર હોય, જેનો એટોમિક નંબર હાઈએસ્ટ જે હોય મતલબ જેનો પરમાણુ ક્રમાંક વધારે હોય એને તમે કેન્દ્રિત પરમાણુ તરીકે ગણી શકો છો. ચલો, નિયમ નંબર 2, ફ્લોરિન અને હાઇડ્રોજન કદી કેન્દ્રિત પરમાણુ હોઈ શકે નહીં. કેન્દ્રિત પરમાણુ હોઈ શકે નહીં મતલબ ફ્લોરિન એન્ડ હાઇડ્રોજન કેન નેવર બી સેન્ટ્રલ એટમ. મતલબ કે ફ્લોરિન અને હાઇડ્રોજન આપેલો હોય તો કોઈ દિવસ કેન્દ્રમાં ના હોય, એ ઓલવેઝ કોર્નર એટમ તરીકે જ ગોઠવાયેલા જોવા મળી શકે છે. ચલો, ત્યાર પછી નિયમ નંબર 3, ત્રીજો નિયમ આમાં શું કરવાનું છે. કેન્દ્રિત પરમાણુ તો તમે ગોઠવી દેશો. કેન્દ્રિત પરમાણુ ગોઠવ્યા બાદ કેન્દ્રિત પરમાણુ એક એવો છે કે જે કેન્દ્રિત પરમાણુ આપણે અહીંયા કહીએ છીએ મુજબ કે એ અષ્ટકના નિયમને નિગ્લેક્ટ કરી શકે છે. હવે એ શાના માટે, એના પાછળનું રીઝન છે કે કેન્દ્રિત પરમાણુની કોવેલેન્સી અલગ અલગ પ્રકારની હોઈ શકે. દાખલા તરીકે ઓક્સિજન માટે 1 2 છે, નાઇટ્રોજન માટે 3 5 છે, ઓક્સિજન માટે 2 4 6 છે, સલ્ફર માટે 2 4 6 છે, ફોસ્ફરસ માટે 1 3 5 એવી અલગ અલગ છે, હેલોજન આપેલો હોય તો 1 3 5 7 એવી અલગ અલગ પ્રકારની એની કોવેલેન્સી હોઈ શકે છે. તો એમાં રહેલો કેન્દ્રિત પરમાણુ પોતાની મેક્સિમમ કોવેલેન્સી ધારણ કરવા માટેનો પ્રયત્ન કરી શકે છે. તો એક આ આપણી પાસે છે કેન્દ્રિત પરમાણુ તેની મહત્તમ સહસંયોજકતા મતલબ વધુમાં વધુ બંધ બનાવવાની પ્રયત્નની વાત કરીએ. મહત્તમ સહસંયોજકતા ધારણ કરવા પ્રયત્ન કરે છે અને આ માટે ઓક્ટેટ રૂલ નિગ્લેક્ટ કરી શકે છે. બરાબર, સમજાવું છું એ પોઈન્ટ પણ. ચલો, અહીંયા કોવેલેન્સી કોની ક્યારે કેટલી હોય, કઈ રીતે છે, એ બધું આપણે જ્યારે બંધારણ દર્શાવીશું ત્યારે જ આપણને ખબર પડી શકે છે. ત્યાં સુધી આપણે કોવેલેન્સી વિશે જાણી શકતા નથી. તો મતલબ સૌથી પહેલાં બંધારણ બનાવવાનો પ્રયત્ન કરો. બંધારણ બનાવ્યા બાદ જે પરમાણુની તમે ગોઠવણી કરો છો એમાં કેન્દ્રિત પરમાણુ, કોર્નર એટમ તમે ગોઠવી દો. પછી એના ઇલેક્ટ્રોન દર્શાવવાના થાય ત્યારે માત્ર વેલેન્સ ઇલેક્ટ્રોન જ દર્શાવવાના. બરાબર, એમાં સેન્ટ્રલ એટમ ઓક્ટેટ રૂલ નિગ્લેક્ટ કરી શકે છે. કેન્દ્રિત પરમાણુ નક્કી કરવા માટે લિસ્ટ એટમ સૌથી પહેલાં તો લિસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવિટી જેની ઓછામાં ઓછી હોય એનો ઉપયોગ કરો. જેની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય એ તમે યુઝ કરી શકો છો. સાથે સાથે જેનું કદ મોટું હોય, એટોમિક નંબર જેનો વધારે હોય એ તમે સેન્ટ્રલ એટમ તરીકે લઈ શકો છો. ફ્લોરિન અને હાઇડ્રોજન કોઈ દિવસ સેન્ટ્રલ એટમ તરીકે હોય નહીં અને સેન્ટ્રલ એટમ હંમેશા પોતાની મેક્સિમમ કોવેલેન્સી ધારણ કરવા માટે પ્રયત્ન કરતો હોય છે. નંબર 4, ઓક્સિજન, સલ્ફર, ફોસ્ફરસ, નાઇટ્રોજન, કાર્બન, સિલિકોન, ક્લોરિન, બ્રોમિન વગેરે કેન્દ્રિત પરમાણુ તરીકે જોડાઈ શકે. કેન્દ્રિત પરમાણુઓ તરીકે હોઈ શકે.
પરમાણુઓ તો નહીં પણ શબ્દ આપણે પરમાણુ તરીકે લઈ શકીએ છીએ. કેન્દ્રિત પરમાણુ તરીકે અહીંયા કોણ હોઈ શકે છે? તો આટલા પરમાણુઓ હોઈ શકે. ઓક્સિજન, સલ્ફર, ફોસ્ફરસ, નાઇટ્રોજન, કાર્બન, સિલિકોન અને ક્લોરિન, બ્રોમિન જેવા. બરાબર, આ આપણી પાસે સેન્ટ્રલ એટમ માટેનો હોઈ શકે. એમાં ઓક્સિજન જો આપેલો હોય તો ઓક્સિજનની કોવેલેન્સી 1 અને 2 છે. તો મતલબ એ એક બંધ બનાવે છે તો બે બંધ બનાવવાનો પણ પ્રયત્ન કરી શકે છે. ચલો, સલ્ફર છે. સલ્ફરની કોવેલેન્સીની જો વાત કરીએ તો 2, 4, 6 કોવેલેન્સી છે સલ્ફરની. મતલબ સલ્ફર 2 પણ બંધ બનાવી શકશે, 4 પણ બંધ બનાવી શકે, 6 પણ બનાવી શકે છે. ફોસ્ફરસ જો આપેલો તો ફોસ્ફરસની કોવેલેન્સી ફોસ્ફરસ 3, 5, 3 બંધ પણ બનાવી શકશે, 5 પણ બંધ બનાવી શકશે. નાઇટ્રોજનની કોવેલેન્સી 3 અને 5 હોય છે ખરી, પણ નાઇટ્રોજન કોઈ દિવસ પેન્ટાવેલેન્ટ હોય ને. આ વસ્તુ ધ્યાન રાખજો. નાઇટ્રોજન કેન નેવર બી પેન્ટાવેલેન્ટ. મતલબ એ 5 બંધ નહીં બનાવી શકશે, મેક્સિમમ 4 બંધ જ બનાવી શકશે. મતલબ અહીંયા કહી શકીએ કે 3 અને 4 ટેટ્રાવેલેન્ટ પ્રકારે હોઈ શકે છે. કાર્બન હશે તો કાર્બનની વેલેન્સી 4 હશે. સિલિકોન હશે, સિલિકોનની વેલેન્સી 4 હશે. હેલોજન આપેલો હોય ક્લોરિન તો 1, 3, 5, 7. બ્રોમિન આપેલો હશે 1, 3, 5, 7. તો આ પ્રમાણેની અલગ અલગ વેલેન્સી હોઈ શકે છે, જેમાં વેલેન્સી મેક્સિમમ હોય તો એ મેક્સિમમ વેલેન્સી ધારણ કરવા માટે ઓક્ટેટ રૂલને બ્રેક કરી શકે છે. આ વસ્તુ આપણે ધ્યાન રાખવાનું છે. નિયમ નંબર 5, ધન વીજભાર હોય. ધન વીજભાર હોય તો તે કેન્દ્રિત પરમાણુ પર દર્શાવવો. કેન્દ્રિત પરમાણુ પર દર્શાવવો. અને જો ઋણ વીજભાર હોય તો તે કોર્નર એટમ મતલબ કે આસપાસના પરમાણુ પર દર્શાવવું. દાખલા તરીકે NH4+ આયન આપેલો હોય તો પોઝિટિવ ચાર્જ હોય ક્યાં આવવો જોઈએ? સેન્ટ્રલ એટમ ઉપર આવવો જોઈએ. CO3 છે તો માઇનસ જે ચાર્જ હોય એ ક્યાં આવવો જોઈએ? કોર્નર એટમ ઉપર આવવો જોઈએ. બરાબર, આ બધા રૂલ્સ આપણે ફોલો કરવાના. પણ આના માટે કેટલાક કેલ્ક્યુલેશનની જરૂર પડશે. આપણે કેલ્ક્યુલેશનમાં શેની જરૂર પડશે? તો અમુક વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે શોધવી પડશે. બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે, લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે, અને એના આધારે બંધારણને ગોઠવણી કરવાની છે. સમજાવું. ચલો, પહેલાં તો કેલ્ક્યુલેશન માટે જે રૂલ્સ છે એ તમારે યાદ રાખવાના છે. એ રૂલ્સ છે એ પણ સમજીએ. શું રૂલ્સ બતાવે છે? કારણ કે આ બધા નિયમો જ્યાં સુધી આપણે યાદ નહીં રાખીએ, લુઈસ બિંદુ નિરૂપણ પરફેક્ટલી આપણે ક્યારે પણ કોઈનું પણ દર્શાવી શકીએ નહીં. હા, અમુકના દર્શાવી શકશે, અમુકના દર્શાવવામાં ઘણી બધી તકલીફ પણ પડશે. CO3-2 ક્યારેક પ્રોબ્લેમ કરી શકે છે. ચલો, તો કેલ્ક્યુલેશન આપણે કરવાની છે. અહીંયા કેલ્ક્યુલેશન શું દર્શાવવાની છે? તો કેલ્ક્યુલેશન માટે સૌથી પહેલાં Q શોધવાનો. Q શું છે? તો નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન, મતલબ કે કુલ વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા, મતલબ દરેક પરમાણુના કુલ વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા. વેલેન્સ ઇલેક્ટ્રોન ઓફ ઓલ એટમ્સ, જેના માટે હું શબ્દ વાપરી શકું છું. વેલેન્સ ઇલેક્ટ્રોન છે તો V તરીકે દર્શાવીશ અને અહીંયા ઇલેક્ટ્રોન બતાવી દઈશ. વેલેન્સ ઇલેક્ટ્રોન ઓફ ઓલ એટમ્સ, જેટલા પણ પરમાણુ છે બધાના વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા બતાવવાની છે. પ્લસ માઇનસ ચાર્જ. માઇનસ ચાર્જ એટલે અહીંયા શબ્દ લખું છું નેગેટિવ ચાર્જ, એવો શબ્દ નેગેટિવ ચાર્જ. હવે આવું કેમ લખ્યું પડ્યું? નેગેટિવ ચાર્જ ક્યારે આવે? ઇલેક્ટ્રોન ઉમેરાય ત્યારે. ઇલેક્ટ્રોન ઉમેરાય તો મતલબ અહીંયા શું છે? પ્લસ એડ કરવાનો છે. તો ચાર્જ જેટલો હોય -1 હોય તો +1 કરો, -2 ચાર્જ હોય તો +2 કરી દો, -3 ચાર્જ હોય તો +3 કરો, માઇનસ પોઝિટિવ ચાર્જ. પોઝિટિવ ચાર્જ કેમ? ઇલેક્ટ્રોન દૂર થાય છે એટલા માટે. બરાબર, આ રીતે તમારે પહેલાં Q શોધી નાખવાનું. ત્યાર પછી બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન, મતલબ બંધકારક ઇલેક્ટ્રોન જેને કહી શકાય. બંધકારક ઇલેક્ટ્રોન. બોન્ડ પેર શોધવા માટે 2 × નંબર ઓફ બોન્ડ્સ, મતલબ 2 ગુણ્યા બંધની સંખ્યા લેવાની. એક બંધ હોય 1 × 2 કરો તો બોન્ડ પેર કેટલી થઈ ગઈ? 1 બોન્ડ પેર થઈ તો ટોટલ ઇલેક્ટ્રોન, બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન કેટલા થશે? 2. ચલો, ત્યાર પછી
લોન પેર ઓફ ઇલેક્ટ્રોન मतलब અબંધકારક ઇલેક્ટ્રોન જેને કહી શકાય, અબંધકારક ઇલેક્ટ્રોન. લોન પેર ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન દર્શાવો અને એના આધારે દર્શાવવાનું. એમાં ધ્યાન એ રાખવાનું કે બોન્ડ પેર અહીંયા લોન પેર જે આપીએ, લોન પેરમાં રહેલા ઇલેક્ટ્રોનને તમે લોન પેર તરીકે પણ દર્શાવી શકો છો. ક્યારેક એને લોન પેર તરીકે ના દર્શાવી શકીએ તો ડબલ બોન્ડ યા ટ્રિપલ બોન્ડ તરીકે પણ દર્શાવી શકીએ છીએ. બીજું એ વસ્તુ ધ્યાન રાખવાનું કે લોન પેર ઇલેક્ટ્રોનને સૌપ્રથમ કોર્નર એટમ मतलब કે આસપાસના પરમાણુઓ ઉપર દર્શાવવા, ત્યારબાદ બાકી રહેતા લોન પેર ઇલેક્ટ્રોનને કેન્દ્રિત પરમાણુ પર દર્શાવવા. તો આ એક વસ્તુ ધ્યાન રાખવાની કે તમારી પાસે જ્યારે લોન પેર આપેલી હોય તો લોન પેર ઇલેક્ટ્રોનને સૌથી પહેલાં ક્યાં બતાવો? કોર્નર એટમ જે આજુબાજુ ગોઠવાયેલા એના ઉપર દર્શાવી દો. પછી જો વધે તો કેન્દ્રિત પરમાણુ પર ગોઠવી દો. હવે બીજું પણ ક્યારેક એ ધ્યાન રાખવાનું કે આને ક્યારે બતાવવાના કે જ્યારે અષ્ટક પૂર્ણ કરવાના હોય ત્યારે. જો કોર્નર એટમના અષ્ટક કમ્પ્લીટ હોય તો પછી જે ઇલેક્ટ્રોન બાકી રહેતા હોય સીધા સેન્ટ્રલ એટમ ઉપર દર્શાવી દે. અને આ જ બધા રૂલ્સને આપણે ઉપયોગ કરીને લુઈસ બિંદુ નિરૂપણ વિશે સમજાવવાનું છે. ચલો એક્ઝામ્પલથી સમજતા જઈએ. એક્ઝામ્પલ કઈ રીતે આવે છે તો થોડો ઘણો આઈડિયા મળી જશે આપણને. રૂલ્સ બધા યાદ રાખવાના છે અને જેમ જેમ એક્ઝામ્પલ કરતા જશો રૂલ્સ બધા યાદ આવતા જશે અને બિલકુલ આવડી જાય એવો છે પોઈન્ટ. પણ જરૂરી છે. કેમિકલ બોન્ડિંગ છે. કેમિકલ બોન્ડિંગ મેં પહેલાં શરૂઆતથી જ કહ્યું હતું કે બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ઘણું બધું નવું કેમિસ્ટ્રીની અંદર આમાં શીખવા મળે એવું છે. એમાં ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક ચેપ્ટરની જો વાત કરીએ તો ઇનઓર્ગેનિકના ચેપ્ટરો તો એટલા બધા બેસ્ટ આપેલા છે. નાની વસ્તુ જો તમે કેચઅપ કરશો ને તો ઘણું બધું કેમિસ્ટ્રીમાં તમે આગળ જઈશો. ઘણું બધું કેમિસ્ટ્રીમાં જાણવા મળે છે. કેમિસ્ટ્રીમાં ઘણાના રિઝલ્ટ નથી આવતા. એનું રીઝન આ છે કે નાની વાતો છોડી દે છે, મોટી વાતોને યાદ રાખે. મતલબ જે બેઝિક કન્સેપ્ટ છે એને છોડી દે છે અને મોટી થિયરીને તૈયાર કરે. જાણે કે એ જ બધી વસ્તુ પૂછવાની હોય ના, એવું જરૂર નથી. નાના સ્ટેપ ભરતા જાઓ અને ધીમે ઉપર ચડતા જાઓ. બરાબર. ચલો એક્ઝામ્પલ પરથી સમજવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ નંબર 1 સૌથી પહેલો છે આપણી પાસે હાઇડ્રોજન. હાઇડ્રોજનનું અહીંયા લુઈસ બિંદુ નિરૂપણ બતાવો. સૌથી પહેલાં શું કરવાનું? ક્યુ શોધી નાખો. ક્યુ ઇઝ ઇક્વલ ટુ 2 પરમાણુ હાઇડ્રોજન છે. બંને હાઇડ્રોજન પરમાણુના વેલેન્સ ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજનનો એક, બીજા હાઇડ્રોજનનો પણ એક, ટોટલ થયા 2. કોઈ ચાર્જ નથી, નેગેટિવ ચાર્જ નથી 0, પોઝિટિવ ચાર્જ નથી 0. તો ક્યુની વેલ્યુ થઈ જશે અહીંયા 2. ચલો ત્યાર પછી બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન દર્શાવવાના છે. બોન્ડ પેર ઇલેક્ટ્રોન દર્શાવવા માટે 2 પરમાણુને પહેલાં ગોઠવી દો આ રીતે અને સૌથી પહેલાં બંને વચ્ચે શું કરો? સિંગલ બોન્ડ જ જોડી દો. સિંગલ બોન્ડથી બંનેને જોડી દો. સિંગલ બોન્ડથી જોડ્યા બાદ તમને ખબર છે કે આનો એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં હોય, એક આનો ઇલેક્ટ્રોન ભાગીદારીમાં હોય છે. તો બંને વચ્ચે એક બંધ બને છે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા. તો 2 × 1 કરી દો તો ઇઝ ઇક્વલ ટુ બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 2. જુઓ જેટલા બંધ બને એમાં 2 ગુણી નાખો. એક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય તો 2 બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન થવા જોઈએ. ત્યાર પછી લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. લોન પેર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 2 - 2 ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ અહીંયા લોન પેર કોઈ છે જ નહીં, બંધારણ ઓલરેડી મળી ગયું છે. બરાબર. તો H2 અણુ ડુપ્લેટ બનાવે છે એવું આપણે કીધું. ડુપ્લેટ છે એના કારણે સ્થાયી ત્યાં દર્શાવી શકે છે. ચલો ઉદાહરણ નંબર 2 O2 અણુ આપેલો હોય. O2 અણુ આપેલો હોય સૌથી પહેલાં ક્યુ બરાબર વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા સૌથી પહેલાં. એક ઓક્સિજનના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? બાહ્ય કક્ષામાં 6. 2 ઓક્સિજન છે તો ટોટલ 12. એના ઉપર કોઈ ચાર્જ નથી નેગેટિવ, -+0. કોઈ પોઝિટિવ ચાર્જ નથી, ઇઝ ઇક્વલ ટુ -0. તો ટોટલ થયા અહીંયા ક્યુની વેલ્યુ 12. ચલો ત્યાર પછી બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન. 2 ઓક્સિજન પરમાણુ છે. બંને ઓક્સિજન પરમાણુ વચ્ચે કેટલો બંધ બનાવવાનો? એક જ બંધ બનાવવાનો. બરાબર. બીજું કશું જ કરવાનું નહીં. જેવો બંધારણ દર્શાવે એટલે પહેલો એક જ બંધ બનાવો. એક બંધ બનાવી દીધો તો બોન્ડ પેર બરાબર 2 × 1 ઇઝ ઇક્વલ ટુ 2 કરી દો. ત્યાર પછી લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એટલે ક્યુ માઇનસ બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન. તો 12 - 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 10. હવે રૂલ્સ આપણો અહીંયાથી છે
કે લોન પેર ઇલેક્ટ્રોન હોય એને તમે લોન પેર તરીકે પણ દર્શાવી શકો અને જો જરૂર પડે તો તમે ડબલ બોન્ડ અથવા ટ્રિપલ બોન્ડ તરીકે પણ દર્શાવી શકો છો. સૌથી પહેલાં હંમેશા શું કરો, લોન પેર તરીકે જ દર્શાવો. લોન પેર દર્શાવ્યા બાદ જો ઓક્ટેટ કમ્પ્લીટ ના થાય તો તમે ડબલ બોન્ડ યા ટ્રિપલ બોન્ડ બતાવી શકો. ચલો હવે આની અંદર આપણે બતાવીએ છીએ મુજબ કે આ જે ઓક્સિજન 2 છે એમાં બંને ઓક્સિજન પાસે એક ઇલેક્ટ્રોન તો ઓલરેડી અહીંયા છે. હવે મારે આ લોન પેર દર્શાવાય તો લોન પેર અહીંયા બંને પર ગણતરી કરીને દર્શાવતા જઈએ. ચલો 1 2 3 4 5 6 7 8 9 અને 10 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન કેટલા હતા ટોટલ 10. તો મેં 10 ઇલેક્ટ્રોન દર્શાવી દીધા છે. હવે 10 ઇલેક્ટ્રોન દર્શાવ્યા બાદ બંનેનું ઓક્ટેટ કમ્પ્લીટ થાય છે કે નહીં એ ચેક કરવાનું. તો આની અંદર તમે જુઓ 2 4 6 અને આ 8 મતલબ આ ઓક્સિજનનું ઓક્ટેટ કમ્પ્લીટ છે. ત્યાર પછી આના જુઓ 2 4 અને આ 6 તો મતલબ આ ઓક્સિજનનું ઓક્ટેટ કમ્પ્લીટ થતું નથી. તો હવે આ લોન પેર ડબલ બોન્ડ યા ટ્રિપલ બોન્ડમાં તમે કન્વર્ટ કરી શકો છો. તો શું કરવાનું, આ એક લોન પેરને હું અહીંયા ટ્રાન્સફર કરી દઉં. જેવી લોન પેરને ત્યાં ટ્રાન્સફર કરીશ એટલે ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ આવી જશે અને લોન પેર અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મ બંધ બનાવવા ભાગ એટલે ઓક્સિજન ઉપર કેટલા ઇલેક્ટ્રોન રહ્યા, ખાલી 4. એ જ પ્રમાણે આની પાસે ઓલરેડી કેટલા ઇલેક્ટ્રોન હતા, 4. તો હવે તમે ધ્યાનથી જોઈ શકો છો, જુઓ આ બંધમાં 2 ઇલેક્ટ્રોન, આ બંધના 2 ઇલેક્ટ્રોન. જેમાં આ ઓક્સિજનની હવે જો વાત કરીએ તો તમે જુઓ ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા, 2 4 6 8 અષ્ટક કમ્પ્લીટ થઈ ગયું. ત્યાર પછી આ ઓક્સિજનની જો વાત કરીએ 2 4 6 8 તો અષ્ટક આનું પણ કમ્પ્લીટ થઈ જાય. તો આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ છીએ. ચલો ઉદાહરણ નંબર 3. ત્રીજું ઉદાહરણ માની લો કે અહીંયા ઉદાહરણ લઉં છું H3O પ્લસ આયન, હાઇડ્રોનિયમ આયન જેને કહીએ છીએ. H3O પ્લસ આયન માટે સૌથી પહેલાં ક્યુની વેલ્યુ શોધવાની. 3 હાઇડ્રોજન 1 ઓક્સિજન, હાઇડ્રોજનના વેલેન્સ ઇલેક્ટ્રોન 1, ટોટલ હાઇડ્રોજન 3 તો 3 વેલેન્સ ઇલેક્ટ્રોન એના, ઓક્સિજનના 6 તો 6 ઓક્સિજનના 3 હાઇડ્રોજનના. નેગેટિવ ચાર્જ નથી તો +0, પોઝિટિવ ચાર્જ છે તો અહીંયા -1 કરો. પોઝિટિવ ચાર્જ એક જ છે +1 એટલે -1 ત્યાં કરી દો. તો જુઓ 6 ને 3 9 ઓછા 1 બરાબર કેટલા થયા, Q 8. ચલો ત્યાર પછી બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન. બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન દર્શાવવા માટે સૌથી પહેલાં આપણે સેન્ટ્રલ એટમ નક્કી કરવું. સેન્ટ્રલ એટમ નક્કી કરવા માટેના રૂલ્સ પણ આપણે બતાવી દીધા છે, બરોબર. લિસ્ટ નંબર મતલબ ઓછી સંખ્યા. અહીંયા હાઇડ્રોજન 3 છે, ઓક્સિજન 1 તો ઓક્સિજનને સેન્ટ્રલ એટમ સીધો જ મળી ગયો. ઓક્સિજન સેન્ટ્રલ એટમ છે, 3 હાઇડ્રોજનને એની આજુબાજુ કોર્નર એટમ તરીકે ગોઠવી દો. અને સૌથી પહેલાં શું કરવાનું, સિંગલ બોન્ડ જ બનાવી દેવાનો. આનો સિંગલ બોન્ડ, આનો સિંગલ બોન્ડ, આનો સિંગલ બોન્ડ. ક્લિયર. ચલો તો 3 બંધ થયા તો મતલબ અહીંયા 3 દુના 6 થશે. લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન 8 - 6 = 2 છે. હવે 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન દર્શાવવાની છે. ત્યારે બીજી પણ એ વસ્તુ ધ્યાન રાખવાની કે લોન પેર હંમેશા જે વિદ્યુત ઋણી વધારે હોય ને એ જ પરમાણુ રાખી શકે અથવા જેનું અષ્ટક કમ્પ્લીટ નથી થતું એને તમે આપી દો. ક્લિયર. ચલો અહીંયા હાઇડ્રોજનની જો વાત કરીએ તો હાઇડ્રોજનનો અહીંયા એક બંધ બનાવેમાં ઓક્સિજન અને હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ભાગીદારી ડુપ્લેટ કમ્પ્લીટ થઈ ગયા. અહીંયા પણ હાઇડ્રોજન ઓક્સિજન ડુપ્લેટ કમ્પ્લીટ, હાઇડ્રોજન ઓક્સિજન ડુપ્લેટ કમ્પ્લીટ, મતલબ હાઇડ્રોજન ઉપર લોન પેર રાખી શકાય નહીં. તો હવે જે લોન પેર રહીએ ક્યાં મૂકી દેવાની, ઓક્સિજન ઉપર મૂકી દો. હવે ઓક્સિજનનું અષ્ટક કમ્પ્લીટ થાય છે કે નહીં ચેક કરો. કોર્નર એટમ ડુપ્લેટ, ઓક્ટેટ કમ્પ્લીટ હોવી જોઈએ. સેન્ટ્રલ એટમ ઓક્ટેટ ઓછામાં ઓછી જરૂરી અથવા એનાથી વધારે ઇલેક્ટ્રોન પણ રાખી શકે છે. તો જુઓ હવે અહીંયા 2 4 6 અને 8 તો મતલબ ઓક્ટેટ એની કમ્પ્લીટ થઈ ગઈ. હવે શું બાકી રહ્યો, +4. તો પ્લસ ચાર્જ ક્યાં આવવો જોઈએ, સેન્ટ્રલ એટમ પર આવવો જોઈએ. તો મતલબ અહીંયા પ્લસ ચાર્જ આ ઓક્સિજન પરમાણુ પર આવશે. તો આ પ્રમાણેનું આપણી પાસે એક બંધારણ દર્શાવેલું છે. ચલો ત્યાર પછી ઉદાહરણ નંબર 4 લઈએ. એમોનિયમ આયન NH4+1 આયન. ચલો એના માટે ક્યુની વેલ્યુ, ક્યુ શોધવા માટે સૌથી પહેલાં નાઇટ્રોજન આપ્યો છે. નાઇટ્રોજનના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા, 5. ચલો તો એના માટે 5 મૂકો. હાઇડ્રોજનનો વેલેન્સ ઇલેક્ટ્રોન 1, ટોટલ 4 છે તો 4 મૂકી દો. માઇનસ ચાર્જ નથી તો +0, પોઝિટિવ ચાર્જ છે તો +-1 કરી દો. તો અહીંયા 9 - 1 = મળ્યા 8. બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન, બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન દર્શાવવા માટે સેન્ટ્રલ એટમ તરીકે કોણ આવશે, લિસ્ટ નંબર મતલબ ઓછા પરમાણુની સંખ્યા. નાઇટ્રોજન છે, ચલો તો નાઇટ્રોજનને અહીંયા મૂકી દઉં છું સેન્ટરમાં. એની આજુબાજુ 4 હાઇડ્રોજન ગોઠવી દઉં. નાઇટ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન અને અહીંયા પણ હાઇડ્રોજન.
આ રીતે મેં અહીંયા ગોઠવી દીધા છે. ચલો પહેલાં શું કરી દો, એક એક બંધ બનાવી દો. તો આ એક એક બંધ બનાવી દીધા એના. તો બોન્ડ પેર 2 × 4 બરાબર કેટલી થઈ? 8 થઈ ગઈ. તો મતલબ લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા 8 - 8 = કેટલી થઈ જશે? 0. મતલબ અહીંયા કોઈ લોન પેર છે જ નહીં. તો લોન પેર હવે દર્શાવવાની નથી. તો આની અંદર તમે જુઓ, હાઇડ્રોજન ડુપ્લેટ કમ્પ્લીટ કરે છે. દરેકે દરેક હાઇડ્રોજન એક એક નાઇટ્રોજનના ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરીને ડુપ્લેટ કમ્પ્લીટ કરે છે. ત્યાર પછી નાઇટ્રોજનમાં જુઓ 2 4 6 8 એનું ઓક્ટેટ પણ કમ્પ્લીટ થઈ ગઈ. તો હવે બાકી રહ્યો ચાર્જ. તો પોઝિટિવ ચાર્જ ક્યાં આવવો જોઈએ? સેન્ટ્રલ એટમ ઉપર આવવો જોઈએ. તો આ પ્રમાણેનું સૌથી પહેલાં આપણા એક્ઝામ્પલ સમજાવેલા છે. સમજાય છે? એકદમ ઇઝીમાં ઇઝી ટોપિક છે, બરાબર. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ પરથી સમજીએ. પોઝિટિવ આયન તો લીધા, નેગેટિવ આયન પરથી પણ ચેક કરે કે નેગેટિવ આયન માટે આ રૂલ્સ ફોલો થાય છે કે નથી થતા. 10-12 એક્ઝામ્પલ તમે આના કમ્પ્લીટ કરશો એટલે ઓટોમેટિક તમને આવડી જશે લુઈસ સ્ટ્રક્ચર કઈ રીતે તમે બનાવી શકો છો. બસ રૂલ ફોલો કરતા જાઓ. જ્યાં જરૂર પડે કોઈક નવા પોઈન્ટની, નવા રૂલ્સની આપણે હાજર છીએ. ચલો ત્યાર પછી નંબર 5, પાંચમો એક્ઝામ્પલ અહીંયા હું લઉં છું. NO2 - 1 નેગેટિવ આયન તરીકે આપણે દર્શાવીએ છીએ. ચલો સૌથી પહેલાં ક્યુ માટે નાઇટ્રોજનના વેલેન્સ ઇલેક્ટ્રોન 5, ઓક્સિજનના વેલેન્સ ઇલેક્ટ્રોન 6, 2 ઓક્સિજન છે, 6 દુ 12, -1 ચાર્જ આવ્યો તો +1, નેગેટિવ ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ નથી તો 0 મૂકી દો. 12 ને 6 18, તો ક્યુની વેલ્યુ 18. બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન, બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન દર્શાવવા માટે સેન્ટ્રલ એટમ તરીકે કોણ? નાઇટ્રોજન. ચલો તો નાઇટ્રોજનને અહીંયા ગોઠવી દઈએ. 2 ઓક્સિજન છે તો 2 ઓક્સિજન એના કોર્નર એટમ તરીકે ગોઠવો. ત્યાર પછી શું કરવાનું? બંને વચ્ચે એક સિંગલ બોન્ડ જ બતાવી દેવાનું. તો 2 × કેટલા બંધ થયા? 2, તો ટોટલ થયા 4. ચલો ત્યાર પછી લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન 18 - 4 = કેટલા થયા? 14. ક્લિયર? ચલો હવે આ જે લોન પેર આવી એ લોન પેરને આપણે દર્શાવવાની છે. ત્યારે ધ્યાન શું રાખવાનું? સૌથી પહેલાં કોર્નર એટમ પર દર્શાવો, પછી જે વધે સેન્ટ્રલ એટમ ઉપર આપી દો. ચલો તો ગોઠવતા જઈએ રીતે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 2 ખૂટ્યા તો એ નાઇટ્રોજન ઉપર તમે આપી શકો છો. આ રીતે સમજાય છે? ઓકે. ચલો હવે અષ્ટક પૂર્ણ થાય છે કે નહીં ચેક કરો. આ ઓક્સિજનનો ઇલેક્ટ્રોન, આ નાઇટ્રોજનનો ઇલેક્ટ્રોન, તો 2 4 6 8 આનું અષ્ટક કમ્પ્લીટ છે. એક આ ઓક્સિજનનો ઇલેક્ટ્રોન, એક નાઇટ્રોજનનો ઇલેક્ટ્રોન, 2 4 6 8 8 અષ્ટક આનું કમ્પ્લીટ છે. હવે નાઇટ્રોજનમાં તમે જુઓ 2 4 6 સેન્ટ્રલ એટમ મિનિમમ 8 ઇલેક્ટ્રોન તો રાખતો હોવો જ જોઈએ. એનાથી વધશે તો કોઈ પ્રશ્ન નથી. ક્લિયર? તો મતલબ અહીંયા ઇલેક્ટ્રોન ખૂટે છે. સેન્ટ્રલ એટમ નાઇટ્રોજન ઉપર માત્ર કેટલા ઇલેક્ટ્રોન થાય છે? નાઇટ્રોજન પાસે 6 જ. 2 બંધના 4 ઇલેક્ટ્રોન અને એક લોન પેર આપી છે એના થઈને ટોટલ 6. તો મતલબ 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. હવે જે 2 ઇલેક્ટ્રોન ખૂટ્યા એમાં આપણે કીધું કે લોન પેર એ લોન પેર તરીકે પણ વર્તી શકે છે અને જો જરૂર પડે તો ટ્રિપલ બોન્ડ કે ડબલ બોન્ડ પણ દર્શાવી શકીએ છીએ. તો હવે તમે લોન પેર તરીકે તો ગોઠવી દીધી. અષ્ટક કમ્પ્લીટ નથી થતું તે લોન પેરને ડબલ બોન્ડમાં કન્વર્ટ કરો. તો હું શું કરું છું? આ ઓક્સિજનની એક લોન પેર અહીંયા ટ્રાન્સફર કરી નાખું. જેવી લોન પેર અહીંયા ટ્રાન્સફર થશે એટલે બંધારણ હવે આ રીતે આવશે. નાઇટ્રોજન, અહીંયા ડબલ બોન્ડ આવી જશે ઓક્સિજન. ઓક્સિજન પાસે ખાલી કેટલા ઇલેક્ટ્રોન રહ્યા? હવે 4, 6 હતા એમાંથી એક બંધ બનાવવા વાપરી નાખ્યા. બીજો એક ઓક્સિજન છે એની પાસે ટોટલ અહીંયા 6 ઇલેક્ટ્રોન છે. આ રીતના. ક્લિયર? ચલો તો હવે તમે ધ્યાનથી જુઓ. આ નાઇટ્રોજનની એક લોન પેર હતી એ પણ દર્શાવી દઉં. હવે તમે જુઓ આ ઓક્સિજનના 2 4 6 અને 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ. એ જ પ્રમાણે આ ઓક્સિજનના 2 4 6 અને 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ. નાઇટ્રોજનના જુઓ 2 4 6 અને 8 પણ કમ્પ્લીટ. હવે પ્રશ્ન રહ્યો નેગેટિવ ચાર્જ ક્યાં બતાવશો? નેગેટિવ ચાર્જ દર્શાવવા માટે આપણે ફોર્મલ ચાર્જની જરૂર પડશે. નિયમિત ભાર જેના માટે શબ્દ વપરાય. તો ફોર્મલ ચાર્જ શોધીશું ને તો આપણને એક્ઝેક્ટ ખબર પડી જશે કે ક્યાં આવવો જોઈએ. આ ઓક્સિજન પર આવવો જોઈએ, આ ઓક્સિજન ઉપર આવવો જોઈએ કે નાઇટ્રોજન ઉપર આવવો જોઈએ ચાર્જ? ધ્યાન રાખજો નેગેટિવ ચાર્જ ક્યાં આવવો જોઈએ? કોર્નર એટમ ઉપર. તો કોર્નર એટમમાંથી આ બેમાંથી કોના ઉપર આવવો જોઈએ? આના ઉપર આવશે.
બરાબર. એટલે અહીંયા ચાર્જ શું આવશે? નેગેટિવ ચાર્જ. કેમ? એનું પણ રીઝન કહું. ઓક્સિજન લોન પેર વધુ કેટલી રાખી શકશે? 2. જો એની પાસે 2 લોન પેર હોય તો ડબલ બોન્ડથી જ જોડાયેલો. ડબલ બોન્ડથી જોડાયેલો હશે તો ન્યુટ્રલ હશે. સિંગલ બોન્ડથી જોડાયેલો હશે તો એક લોન પેર વધારે હશે. લોન પેર વધારે હશે એના ઉપર નેગેટિવ ચાર્જ આવશે. હવે આને નક્કી કરવા માટે ફોર્મલ ચાર્જનો આપણે ઉપયોગ કરીએ તો જુઓ, ફોર્મલ ચાર્જ નિયમિત ભાર, જેના માટે આપણે શબ્દ વાપરીએ છીએ નિયમિત ભાર. ફોર્મલ ચાર્જ આપણને એકચ્યુઅલ બંધારણ શું હશે એ સમજાવશે. એમાં પણ અલગ અલગ પરમાણુ માટે જ્યારે ફોર્મલ ચાર્જ નક્કી કરતા હોય ત્યારે જેના ઉપર ઓછામાં ઓછો ફોર્મલ ચાર્જ મળતો હોય ને એ જેનું મુખ્ય બંધારણ દર્શાવતું હોય છે. ચલો, તો ફોર્મલ ચાર્જ કઈ રીતે નક્કી થાય એના માટે સૂત્ર લખી દઈએ. ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ વેલેન્સ ઇલેક્ટ્રોન, મતલબ વેલેન્સ ઇલેક્ટ્રોન કોના? તમે જેનો ફોર્મલ ચાર્જ શોધવાનો પ્રયત્ન કરશો એ પરમાણુના વેલેન્સ ઇલેક્ટ્રોન માઇનસ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન માઇનસ બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન અપોન 2. આ સૂત્રનો ઉપયોગ કરવાનો અને સૂત્રનો ઉપયોગ કરીને તમે કોઈ પણ પરમાણુ માટેનો ફોર્મલ ચાર્જ નક્કી કરી શકો છો. ચલો, હવે 2 ઓક્સિજન છે કોર્નર એટમ તરીકે. ફોર્મલ ચાર્જ કોર્નર એટમના આપણે મોટા ભાગે ચેક કરવાના. સેન્ટ્રલ એટમ અહીંયા આપેલો છે, સેન્ટ્રલ એટમનો પણ નક્કી કરવો હોય કઈ રીતે નક્કી કરે તો જુઓ, ઓક્સિજન અહીંયા 2 છે તો આને હું 1 નંબર આપી દઉં છું, આને હું 2 નંબર આપી દઉં અને નાઇટ્રોજનને આપી દઉં છું નંબર 3. 3નો ફોર્મલ ચાર્જ શોધવાનો પ્રયત્ન કરીએ. ચલો, તો આપણી પાસે પહેલો પરમાણુ છે એ ઓક્સિજન છે, એનો ફોર્મલ ચાર્જ છે. ઓક્સિજનના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? 6 ઓછા લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. તો આ ઓક્સિજન ઉપર લોન પેર જુઓ, 1 2 3 3 લોન પેર, તો ટોટલ ઓક્સિજન ઇલેક્ટ્રોન કેટલા થાય? 6. નંબર ઓફ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન મતલબ કુલ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. લોન પેર ઓફ ઇલેક્ટ્રોન મતલબ ટોટલ 6, તો -6. ચલો, ત્યાર પછી બોન્ડ પેર 2 બંધ બનાવ્યા, એક બંધ બનાવ્યો. એક બંધમાં ટોટલ ઇલેક્ટ્રોન 2, તો બોન્ડ પેર કેટલા થયા? 2, તો 2/2 કરી દો. 6 -6 -1 ઇઝ ઇક્વલ ટુ ચાર્જ આવ્યો -1. તો જુઓ, -1 ચાર્જ મેં ઓલરેડી બતાવ્યો છે. ચલો, ત્યાર પછી બીજા પરમાણુ ઉપર જઈએ. નંબર 2 એ ઓક્સિજન જ છે. ચલો, ઓક્સિજનનો ફોર્મલ ચાર્જની જો વાત કરીએ તો ફોર્મલ ચાર્જ બરાબર ઓક્સિજનના વેલેન્સ ઇલેક્ટ્રોન 6 ઓછા લોન પેર ઓફ ઇલેક્ટ્રોન ટોટલ 4 માઇનસ બોન્ડ પેર 2 બંધ બનાવ્યા, ટોટલ ઇલેક્ટ્રોન એના 4 4/2, તો 6 -4 -2, તો 6 -6 ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ નાઇટ્રોજન ઓક્સિજન ઉપર કોઈ પણ પ્રકારનો અહીંયા ચાર્જ નથી. હવે નાઇટ્રોજન માટે ચેક કરીએ. જુઓ, તો પરમાણુ છે 3 નંબરનો નાઇટ્રોજન છે. ચલો, નાઇટ્રોજનના વેલેન્સ ઇલેક્ટ્રોન 5. નાઇટ્રોજન ઉપર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન 2 છે માઇનસ નાઇટ્રોજન કેટલા બંધ બનાવ્યા? 3 બંધના ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? 6, તો 6/2 ઇઝ ઇક્વલ ટુ 5 -2 -3 ઇઝ ઇક્વલ ટુ 5 -5 ઇઝ ઇક્વલ ટુ 0. તો નાઇટ્રોજન ઉપર પણ કોઈ ચાર્જ નથી. ઓક્સિજન ઉપર જે ડબલ બોન્ડથી જોડાય એના ઉપર પણ કોઈ ચાર્જ નથી. એટલે જે ચાર્જ છે કોના ઉપર છે? જે સિંગલ બોન્ડથી જોડાયો છે. તો આ ધ્યાન રાખવાનું. ઓક્સિજન દ્વિબંધ બનાવે તો નો ચાર્જ, એના ઉપર કોઈ ચાર્જ દર્શાવવાનો નહીં. અને સિંગલ બંધ બનાવે મતલબ એકલ બંધ બનાવે. એકલ બંધ બનાવે તો -1 ચાર્જ. અને માની લો કે કોઈ એવું કે સર ટ્રિપલ બંધ બનાવે તો પોસિબલ છે એવું પણ. ત્રિબંધ બનાવે તો +1 ચાર્જ એના ઉપર આપી દો. આ એક વસ્તુ એક્સેપ્શનમાં તમારે એક યાદ રાખવાનું છે પોઈન્ટમાં. ચલો, ત્યાર પછી ઉદાહરણ નંબર 6. ઉદાહરણ નંબર 6 લઉં છું. NO3-1 નાઇટ્રેટ આયન. આ છે નાઇટ્રાઇટ આયન અને આ છે નાઇટ્રેટ આયન તરીકે. નાઇટ્રેટ આયન માટે સૌથી પહેલાં Q સેન્ટ્રલ એટમ તરીકે, એક પરમાણુ નાઇટ્રોજન છે, એના વેલેન્સ ઇલેક્ટ્રોન 5, 3 ઓક્સિજન છે 6 તરી 18, માઇનસ ચાર્જ આવ્યો +1, પ્લસ ચાર્જ નથી 0. ચલો, 18 ને 6 એટલે ટોટલ થયા 24, બરાબર. ક્યુની વેલ્યુ 24 છે. ચલો, ત્યાર પછી બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન દર્શાવવા છે. બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન દર્શાવવા માટે પહેલાં તો બંધારણ દર્શાવી દો. નાઇટ્રોજન, એની આજુબાજુ ઓક્સિજન મૂકી દો 3, તો 3 ઓક્સિજન સિંગલ બોન્ડથી અહીંયા જોડી દો. તમે જોઈને જ કહી શકો છો 3 ઓક્સિજન જોડાના, તો 3 બંધ બનાવી દો. તો 2 × 3
ઇઝ ઇક્વલ ટુ 6. ચલો ત્યાર પછી લોન પેર ઓફ ઇલેક્ટ્રોન દર્શાવવાની છે, તો 24 - 6 એટલે બાકી રહ્યા 18 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન આવશે. હવે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન દર્શાવવાના કોર્નર એટમથી સૌથી પહેલાં તો અહીંયા ઓલરેડી 2 ઇલેક્ટ્રોન છે બંધમાં, બોન્ડ પેર તરીકે આપણે જેને નામ આપ્યું એ 4 અને 6, તો 6 અહીંયા છે. ચલો કોર્નર એટમથી શરૂઆત કરવાની. લોન પેર ઓફ ઇલેક્ટ્રોન લોન પેર તરીકે પણ હોઈ શકે છે અથવા ડબલ બોન્ડ યા ટ્રિપલ બોન્ડ તરીકે ત્યાર પછી દર્શાવી હોય તો દર્શાવી પણ શકીએ. ચલો તો શરૂઆત કરીએ અહીંયાથી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ઇલેક્ટ્રોન ગોઠવાયા. હવે અષ્ટક પૂર્ણ થાય છે કે નહીં ચેક કરો. કોર્નર એટમનું અષ્ટક હંમેશા કમ્પ્લીટ હોવું જોઈએ. સેન્ટ્રલ એટમ અષ્ટક અથવા એનાથી વધારે ઇલેક્ટ્રોન રાખી શકે. તો જુઓ કોર્નર એટમની વાત કરીએ. 2 4 6 8 2 4 6 8 2 4 6 8 ઓલરેડી કમ્પ્લીટ છે, પણ સેન્ટ્રલ એટમ જુઓ 2 4 અને 6 જ બતાવે છે, એનું અષ્ટક કમ્પ્લીટ થતું નથી. તો શું કરવાનું? લોન પેર અને ડબલ બોન્ડ યા ટ્રિપલ બોન્ડમાં કન્વર્ટ કરો. તો હવે હું શું કરું છું, માની લો કે આ એક ઓક્સિજનની ઇલેક્ટ્રોન પેર છે અને અહીંયા ટ્રાન્સફર કરી નાખું. જો હું એને ત્યાં ટ્રાન્સફર કરું તો નાઇટ્રોજન સાથે આ ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાઈ જશે. તો એની પાસે લોન પેર કેટલી રહેવી જોઈએ? 2. તો 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એની પાસે રહ્યા. બાકી રહ્યો અહીંયા ઓક્સિજન જેની પાસે 3 લોન પેર છે. નીચે અહીંયા જે ઓક્સિજન એની પાસે પણ 3 લોન પેર દર્શાવેલી છે. હવે પ્રશ્ન આપણો કે કોના ઉપર શું ચાર્જ હોવો જોઈએ? નાઇટ્રોજનનું અષ્ટક કમ્પ્લીટ થઈ ગયું. જુઓ 1 2 3 4 4 દુના 8 ઇલેક્ટ્રોન થાય છે. તો હવે આના માટે શું કરવાનું? ફોર્મલ ચાર્જનો ઉપયોગ કરો. ફોર્મલ ચાર્જ આનું એકચ્યુઅલ બંધારણ શું છે આપણને સમજાવશે. ચલો આના માટે આને નંબર આપી દઉં 1, આને નંબર આપી દઉં આ બંને, આને આપી દઉં નંબર 2, આને આપી દઉં નંબર 3 અને આને આપી દઉં નંબર 4. દરેક માટે આપણે ફોર્મલ ચાર્જ નક્કી કરીએ. ફોર્મલ ચાર્જ આપણને કહેશે કે કયું બંધારણ સાચું હશે, મતલબ ચાર્જ કોના ઉપર આવશે? નેગેટિવ ચાર્જ છે નાઇટ્રોજન ઉપર આવશે કે ઓક્સિજન ઉપર? આપણો તો પહેલો જ રૂલ શું છે? નેગેટિવ ચાર્જ ક્યાં આવવો જોઈએ? કોર્નર એટમ ઉપર. કોર્નર એટમ તરીકે પણ કોણ છે? 3 ઓક્સિજન. તો 3 ઓક્સિજનમાંથી આ 2 કોમન છે. તો અહીંયા મેં લખ્યું છે જુઓ, સિંગલ બંધ બનાવે તો માઇનસ ચાર્જ, તો માઇનસ ચાર્જ અહીંયા આવવો જોઈએ બેમાંથી કોઈ પણ એક ઉપર. તો સર -2 ના થવો જોઈએ વીજભાર? ચલો ફોર્મલ ચાર્જ ઉપરથી નક્કી કરીએ ને. પહેલા માટે પહેલો છે અહીંયા ઓક્સિજન, ફોર્મલ ચાર્જ બરાબર આ ઓક્સિજન માટે બરાબર. વેલેન્સ ઇલેક્ટ્રોન ઓક્સિજનના 6, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર 4, બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન આપેલા છે 2 બંધ બનાવે એટલે 2 દુના 4 ભાગ્યા 2, તો 6 -4 -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો તમે જોઈ શકો છો ઓક્સિજન ઉપર અહીંયા કેટલો ચાર્જ આવશે? 0. તો અહીંયા કોઈ ચાર્જ દર્શાવવાનો નથી. ત્યાર પછી નંબર 2, બીજા નંબરનો ઓક્સિજન, ફોર્મલ ચાર્જ. બીજા નંબરનો ઓક્સિજન છે એના માટે વેલેન્સ ઇલેક્ટ્રોન 6, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન ટોટલ 6, -1 બંધ બનાવ્યો એટલે એના 2 ઇલેક્ટ્રોન, તો 2/2, તો 6 - 6 -1 ઇઝ ઇક્વલ ટુ 6 - 7 ઇઝ ઇક્વલ ટુ -1 ચાર્જ. મતલબ આ ઓક્સિજન ઉપર ચાર્જ કેટલો આવવો જોઈએ? -1 ચાર્જ. ચલો તો એ જ વસ્તુ અહીંયા પણ છે. જુઓ ત્રીજા માટે પણ ચાર્જ શું આવશે? -1 જ ચાર્જ આવશે, કારણ કે સિંગલ બોન્ડ છે, લોન પેર પણ એક સરખી છે. તો ચલો હવે નાઇટ્રોજન માટે સીધા શોધીએ. ત્રીજા ઓક્સિજનની કોઈ જરૂર નથી. તો નાઇટ્રોજન પરમાણુ માટે નાઇટ્રોજનના વેલેન્સ ઇલેક્ટ્રોન 5, નાઇટ્રોજન ઉપર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન નથી. અહીંયા 4 બંધ બનાવ્યા તો 4 દુના 8 બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન, તો 5 - 4 ઇઝ ઇક્વલ ટુ +1. તો આના ઉપર ચાર્જ મૂકી દો +1. હવે તમે જુઓ પ્લસ માઇનસ તો ન્યુટ્રલ થઈ જશે. પ્લસ માઇનસ ન્યુટ્રલ કરી શકે. તો આ એક પ્લસ માઇનસ જો ન્યુટ્રલ થાય તો એક ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવવો જોઈએ. તો મતલબ જે બંધારણ આવશે એ બંધારણને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. હવે આની અંદર પણ પાછી અમુક ઘટનાઓ બનતી હોય છે જે આપણે નેક્સ્ટ ટોપિકની અંદર જ્યાં આવશે ત્યાં હું સમજાવીશ. એટલે અહીંયા અત્યારે ચાર્જ રાખું છું, આના ઉપર +1 ચાર્જ આવે છે, આના ઉપર -1 ચાર્જ આવે. તો મેં કહ્યું મુજબ કે જેના ઉપર ફોર્મલ ચાર્જ ઓછામાં ઓછો આવતો હોય એ જ બંધારણ એનું સાચું કહેવાય. અહીંયા 0 આવે, અહીંયા +1 આવે, અહીંયા -1, અહીંયા -1, મતલબ આ બેમાંથી કોઈ પણ ઉપર તમે -1 રાખીને ચાર્જ એનો દર્શાવી શકો. તો એ પ્રમાણે એનું સાચું બંધારણ દર્શાવે છે એવું કહી શકીએ છીએ. ચલો ત્યાર પછી જોઈએ SO3 - 1.
SO3 -2, SO4 -2, SO3 ગેસિયસ ફોર્મ, PO4 -3 એવા અલગ અલગ. ઉદાહરણ નંબર 7 SO3 સલ્ફાઇટ આયન જેને કહી શકાય. ચલો તો એના માટે સૌથી પહેલાં Q સલ્ફરના વેલેન્સ ઇલેક્ટ્રોન 6, ઓક્સિજન એ જ સમૂહનું છે, 6 વેલેન્સ ઇલેક્ટ્રોન, 6 તરી 18, -2 ચાર્જ છે તો +2, પોઝિટિવ ચાર્જ નથી 0, તો ટોટલ થયા 26. બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન દર્શાવે છે. બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન દર્શાવવા માટે સેન્ટ્રલ એટમ તરીકે સલ્ફર, એની આજુબાજુ 3 ઓક્સિજન ગોઠવી દો. શરૂઆતમાં શું કરો, સિંગલ બોન્ડથી જોડી દો બસ. તો મતલબ ટોટલ 3 બંધ બનાવ્યા, તો બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન કેટલા થયા 6. ત્યાર પછી લોન પેર ઓફ ઇલેક્ટ્રોન નક્કી કરવા, તો લોન પેર ઓફ ઇલેક્ટ્રોન નક્કી કરવા માટે 26 - 6 બરાબર કેટલા થયા 20. હવે 20 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે અહીંયા, બરાબર, ધ્યાનથી જોજો. ચલો અહીંયા આના બોન્ડ પેર પહેલાં હું કમ્પ્લીટ બતાવી દઉં. 20 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. જે પણ લોન પેર આવી સૌથી પહેલાં ક્યાં ગોઠવો, કોર્નર એટમ ઉપર. વધે છે તો જ સેન્ટ્રલ એટમ ઉપર તમે એને ગોઠવો. ચલો હવે શું કરવાનું, ઓક્ટેટ ચેક કરી લેવાની. કોર્નર એટમ ઓક્ટેટ કમ્પ્લીટ હોવી જોઈએ. તો આના 6 ઇલેક્ટ્રોન 2 8, 6 ઇલેક્ટ્રોન 2 8, 6 ઇલેક્ટ્રોન 2 8. સેન્ટ્રલ એટમ જે આપણે કહ્યું હતું એમાં રૂલ્સ મેં કહ્યું હતું કે એ ઓક્ટેટ રૂલ નિગ્લેક્ટ કરી શકે છે. તો તમે જોઈ શકો છો 2 4 6 8 8 ઓલરેડી એની પાસે ઇલેક્ટ્રોન થઈ ગયા છે, પણ ચાર્જ હવે માઇનસ બતાવવાનો છે, તો માઇનસ ચાર્જ ક્યાં આવી શકે, કોઈ પણ ઓક્સિજન ઉપર હોઈ શકે છે. 3 એ 3 અહીંયા તો સરખા છે, તો 3 ઉપર તો માઇનસ ચાર્જ તમે ના મૂકી શકો, કારણ કે -1 -1 -1 તો -3 ચાર્જ થાય. આપણે તો કેટલો બતાવવાનો -2. તો હવે શું કરો, આની કોવેલેન્સી એ 2 1 2 અને 3 તો કોવેલેન્સી બતાવી. આપણે બતાવ્યું હતું કે 2 4 6 કોવેલેન્સી એની હોઈ શકે છે, તો મતલબ 4 બંધ પણ બનાવી શકે. તો કોઈ એક ઓક્સિજનના ઇલેક્ટ્રોન પેરને અહીંયા તમે ડબલ બોન્ડમાં યુઝ કરી શકો છો, કારણ કે લોન પેર છે, લોન પેર અને લોન પેર તરીકે વાપરી શકાય છે, ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ તરીકે પણ તમે યુઝ કરી શકો. તો આને હું ટ્રાન્સફર કરું છું. ચલો એના આધારે બંધારણ બનાવવાનો પ્રયત્ન કરીએ. સલ્ફર અહીંયા ડબલ બોન્ડથી જોડાઈ ગયો ઓક્સિજન, તો એક લોન પેર એના ઉપર ઓછી થઈ જશે. બાકી રહ્યો અહીંયા એક ઓક્સિજન અહીંયા, જેમાં આ ઓક્સિજન ઉપર 6 ઇલેક્ટ્રોન, આ ઓક્સિજન ઉપર 6 ઇલેક્ટ્રોન, બરોબર, અને અહીંયા સલ્ફર પાસે એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે. હવે આના પરથી તમે બતાવી શકો, સિંગલ બોન્ડ બનાવ્યો છે, -1 ચાર્જ અહીંયા હશે, સિંગલ બોન્ડ બનાવ્યો -1 ચાર્જ અહીંયા હશે. તો આ બંને ઉપર ચાર્જ હશે કે નહીં એ આપણે ફોર્મલ ચાર્જ ઉપરથી નક્કી કરી શકીએ. તો જુઓ, હવે એ નક્કી કરવા માટે આને હું આપી દઉં છું નંબર 1, આને આપી દઉં, આ બંને કોમન છે એટલે આને નંબર 2 ચલો આપી દઈએ, આને નંબર 3 આપી દો, આને નંબર 4. તો ફોર્મલ ચાર્જ નક્કી કરીએ. ફોર્મલ ચાર્જ પહેલા પરમાણુ માટે છે, બરોબર, તો અહીંયા 1 લખી દઉં છું. વેલેન્સ ઇલેક્ટ્રોન ઓક્સિજનના 6, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન -6, બંધ બનાવ્યા 1, તો 2 ઇલેક્ટ્રોન એના 2/2, તો 6 -7 = -1 ચાર્જ આવી ગયો. તો બંને ઉપર -1 ચાર્જ, સિંગલ બોન્ડ, 6 ઇલેક્ટ્રોન કોમન જ છે. ચલો ત્રીજો પરમાણુ છે એના ઉપર જે ફોર્મલ ચાર્જ એટમ નંબર 3, ઓક્સિજન છે, વેલેન્સ ઇલેક્ટ્રોન 6, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, ટોટલ ચાર્જ 1 2 બંધ બનાવ્યા, તો 2 બંધના ઇલેક્ટ્રોન ટોટલ 4, તો 6 - 6 = 0. તો ઓક્સિજન ઉપર કોઈ ચાર્જ નથી. ચલો ત્યાર પછી ફોર્મલ ચાર્જ એટમ નંબર 4 સલ્ફર, સલ્ફરની વેલેન્સ ઇલેક્ટ્રોન 6, એની પાસે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન 2, એને બંધ બનાવ્યા ટોટલ 4, તો 4 દુના 8 ઇલેક્ટ્રોન થશે, તો 8 - 2 = 6 - 2 - 4 = 0. તો મતલબ અહીંયા લિસ્ટ મતલબ ઓછામાં ઓછો ફોર્મલ ચાર્જ ક્યાં છે, પરમાણુ નંબર 1 અથવા પરમાણુ નંબર 2, બંને માટે આ કોમન છે. પરમાણુ નંબર 1 અને બંને, 1 અને 2 બંને માટે. તો જ્યાં નેગેટિવ ચાર્જ મતલબ જ્યાં ફોર્મલ ચાર્જ ઓછામાં ઓછો આવે એ એનું સ્ટેબલ બંધારણ, સાચું બંધારણ દર્શાવે છે એવું આપણે કહી શકીએ છીએ. ચલો ત્યાર પછી ઉદાહરણ નંબર 8 SO4 2-. ચલો પહેલાં Q નક્કી કરીએ. સલ્ફરના વેલેન્સ ઇલેક્ટ્રોન 6, ઓક્સિજનના વેલેન્સ ઇલેક્ટ્રોન પણ 6, 4 છે તો 6 ચોક 24, -2 ચાર્જ છે તો +2, પોઝિટિવ ચાર્જ નથી 0. 24 ને 6 30 ને 2 32. બોન્ડ પેર ઓફ
બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન દર્શાવવા માટે સેન્ટરમાં સલ્ફર ગોઠવી દો. સલ્ફરની આજુબાજુ 4 ઓક્સિજન પરમાણુ પહેલાં સિંગલ બોન્ડ જોડી દો. સિંગલ બોન્ડથી જોડીને 2 × 4 કરી નાખો તો ઇઝ ઇક્વલ ટુ 8. લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, તો લોન પેર 32 - 8, તો મતલબ ટોટલ કેટલા બાકી રહ્યા? 24. હવે 24 ઇલેક્ટ્રોન મારે અહીંયા દર્શાવવાના થશે. 24 ઇલેક્ટ્રોન દર્શાવીએ તો જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 થઈ ગયા. 24 ઇલેક્ટ્રોન આ રીતના. હવે 24 ઇલેક્ટ્રોન મેં ગોઠવી દીધા. અષ્ટક પછી કોર્નર એટમના કમ્પ્લીટ થાય છે કે નહીં ચેક કરો, કારણ કે કોર્નર ઉપર ઓક્સિજન સિંગલ બોન્ડથી જોડાયો એટલે એની પાસે 2 જ ઇલેક્ટ્રોન હતા, ખૂટ્યા એના 6. તો હવે તમે 6 ઇલેક્ટ્રોન ગોઠવી દીધા તો આનું અષ્ટક કમ્પ્લીટ, આનું અષ્ટક કમ્પ્લીટ, આનું અષ્ટક કમ્પ્લીટ, આનું અષ્ટક પણ કમ્પ્લીટ છે. પછી આપણે શું કીધું? ઓક્સિજન સિંગલ બોન્ડથી જોડાયેલો હોય 6 ઇલેક્ટ્રોન જો એની પાસે હોય તો -1 ચાર્જ હોવો જોઈએ. -1 -1 -1 -1 -4 ચાર્જ, અહીંયા કેટલો બતાવ્યો? -2 ચાર્જ. તો હવે શું કરો? એ ચાર્જને બેલેન્સ કરવા માટે તમે લોન પેર ઇલેક્ટ્રોનનો લોન પેર તરીકે તો યુઝ કરી દો. સેન્ટ્રલ એટમ 2 4 6 અને 2 8 અષ્ટક કમ્પ્લીટ કરી નાખ્યું, પણ એ મેક્સિમમ કોવેલેન્સી ધારણ કરી શકે છે, ઓક્ટેટ ટૂલ બ્રેક કરી નાખશે. તો એ શું કરશે? બંધ જે સિંગલ છે એને ડબલ બોન્ડમાં કન્વર્ટ પણ કરશે. તો એના માટે ધારો કે હું શું કરું છું? આની એક ઇલેક્ટ્રોન પેર અહીંયા ટ્રાન્સફર કરી દઉં છું, આની એક ઇલેક્ટ્રોન પેર અહીંયા ટ્રાન્સફર. તો બંધારણ આપણી પાસે આ રીતે આવશે: સલ્ફર ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O, અહીંયા સિંગલ બોન્ડ. એમાં આ ઓક્સિજન ઉપર એક ઇલેક્ટ્રોન પેર બંધમાં વપરાઈ ગઈ, આ ઓક્સિજન ઉપર પણ એક ઇલેક્ટ્રોન પેર બંધમાં વપરાઈ ગઈ. તો આ જે ઓક્સિજન રહ્યો એની પાસે કુલ 6 ઇલેક્ટ્રોન છે, જેના ઉપર તમે -1 ચાર્જ બતાવી શકો છો. આ ઇલેક્ટ્રોન ઉપર પણ 6 ઇલેક્ટ્રોન છે, જેના ઉપર પણ -1 ચાર્જ બતાવી શકીએ છીએ. તો -2 ચાર્જ તમને મળી ગયો. હવે ફોર્મલ ચાર્જ ઉપરથી નક્કી કરો કે આ સાચું છે કે ખોટું. તો આને માની લો કે હું નંબર 1 આપું છું, આને નંબર 2 આપું, આને નંબર 3, આને નંબર 4 અને સલ્ફરને આપી દઉં નંબર 5. ફોર્મલ ચાર્જ ઉપરથી નક્કી કરીએ કે સાચું બંધારણ છે કે ખોટું. જો મજા આવે એવો ટોપિક છે, સરસ છે અને બિલકુલ ઇઝીલી યાદ રાખી શકાય એવો છે, સરળતાથી આપણને જવાબો મળી શકે છે. ચલો, ફોર્મલ ચાર્જ નક્કી કરવો છે. ફોર્મલ ચાર્જ, એમાં ફોર્મલ ચાર્જ આપણે કોનો નક્કી કરીશું? તો પરમાણુ નંબર 1 અને પરમાણુ નંબર 2 બંને એક સરખો જ આવશે, બરોબર? એટલે 1 અને 2 અહીંયા બંને માટે હું લખી દઉં છું. ફોર્મલ ચાર્જ ઓક્સિજન છે, વેલેન્સ ઇલેક્ટ્રોન 6, ઓક્સિજન ઉપર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન 6, બોન્ડ પેર ઇલેક્ટ્રોન 2/2 ઇઝ ઇક્વલ ટુ 6 - 7 ઇઝ ઇક્વલ ટુ -1. તો બંને ઉપર -1 ચાર્જ આવી ગયો. ચલો, પછી જે ઓક્સિજન છે એના ઉપર નક્કી કરીએ. ફોર્મલ ચાર્જ પરમાણુ નંબર 3 અને 4 માટેની વાત છે. ઓક્સિજન છે, વેલેન્સ ઇલેક્ટ્રોન 6, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એના પાસે 4, બોન્ડ પેર 2 બંધ બનાવ્યા તો 2 દુના 4 ભાગ્યા 2, તો 6 - 4 - 2 6 - 6 ઇઝ ઇક્વલ ટુ 0. તો બંને ઓક્સિજન ઉપર 0 ચાર્જ છે. સલ્ફર ઉપર ચાર્જ ચેક કરી લો. ફોર્મલ ચાર્જ ઓફ સલ્ફર, અથવા તો તમે અહીંયા લખી શકો છો પરમાણુ નંબર 5. સલ્ફરની વેલેન્સ ઇલેક્ટ્રોન 6, એની પાસે લોન પેર ઇલેક્ટ્રોન નથી તો 0, એની પાસે બોન્ડ પેર 6 બંધ બનાવ્યા છે. તમે જુઓ મેક્સિમમ કોવેલેન્સી ધારણ કરેલી, તો 6 બંધ બનાવ્યા તો 6 દુના 12 ઇલેક્ટ્રોન ભાગ્યા 2 કરી દો, તો 6 - 6 ઇઝ ઇક્વલ ટુ 0. તો સલ્ફર ઉપર પણ 0 ચાર્જ. તો મતલબ આ જે બંધારણ આપ્યું છે આપણને, જેમાં બંને ઓક્સિજન ઉપર -1 ચાર્જ જે બતાવ્યા છે, જે કોર્નર એટમ ઉપર, એ પરફેક્ટ સાચું બંધારણ છે. ચલો, ત્યાર પછી ઉદાહરણ નંબર 9. 9મું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા PO4 3 આયન, ફોસ્ફેટ આયન જેને કહી શકાય. ચલો, ફોસ્ફેટ આયનમાં ફોસ્ફરસ આપેલું છે. તો ફોસ્ફરસના વેલેન્સ ઇલેક્ટ્રોન 5, તો Q બરાબર 5 વત્તા 4 ઓક્સિજન છે, 6 ચોક 24, -3 ચાર્જ છે તો +3, પોઝિટિવ ચાર્જ નથી, 0 મૂકી દો. ચલો, 25 ને 4 24 ને 5 29, 29 ને 3 32 થયા. ચલો, બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન દર્શાવવા છે. તો બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન દર્શાવવા માટે સેન્ટ્રલ એટમ પહેલાં નક્કી કરો. લિસ્ટ નંબર ફોસ્ફરસ, તો ફોસ્ફરસ અહીંયા સેન્ટ્રલ એટમ તરીકે આવશે. ત્યાર પછી 4 ઓક્સિજન છે, 4 ઓક્સિજનને સાઈડમાં મૂકી દો અને 4 એ 4 એક બંધથી જોડી દો. પહેલાં એક બંધથી જોડી દીધા એટલે ટોટલ બોન્ડ પેર કેટલી થઈ?
તો 2 × 4 = 8. ચલો લોન પેર ઓફ ઇલેક્ટ્રોન શોધી નાખીએ. તો લોન પેર ઓફ ઇલેક્ટ્રોન 32 - 8 મતલબ કે 26, 28, 8 × 2 = 16, 26, 4, 32 - 8 છે બરાબર. 32 ચલો 8 × 3 = 24 એટલે બાકી રહેશે અહીંયા 24 ઇલેક્ટ્રોન બાકી રહી જશે. ચલો 24 ઇલેક્ટ્રોનને આપણે અહીંયા દર્શાવવાના છે. તો સૌથી પહેલાં ઓક્સિજન તમે જુઓ 2 જ ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન આને ખૂટે છે, 6 ઇલેક્ટ્રોન આને ખૂટે, 6 ઇલેક્ટ્રોન આને ખૂટે, 6 ઇલેક્ટ્રોન આને પણ ખૂટે. તો ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 24 ઇલેક્ટ્રોન તમે દર્શાવી દા. અષ્ટક જુઓ, આનું અષ્ટક કમ્પ્લીટ, આનું અષ્ટક કમ્પ્લીટ, આનું અષ્ટક કમ્પ્લીટ, આનું અષ્ટક કમ્પ્લીટ. ફોસ્ફરસનું અષ્ટક કમ્પ્લીટ છે, પણ જો ચાર્જ બતાવીએ તો આના પર -1 -1 -1 -1 તો ટોટલ -4 ચાર્જ થાય, જે હોવો જોઈએ કેટલો -3. તો શું કરો, કોઈ એક પરમાણુ પોતાની લોન પેર દ્વિબંધ બનાવવામાં યુઝ કરશે, તો આને ડબલ બોન્ડમાં કન્વર્ટ કરી નાખીએ. ચલો તો પરમાણુ આ રીતે ગોઠવાશે. ફોસ્ફરસ, ડબલ બોન્ડ, ઓક્સિજન, સિંગલ બોન્ડ, ઓક્સિજન, ઓક્સિજન, ઓક્સિજન. એમાં જે ડબલ બોન્ડથી જોડાય એના ઉપર હવે કેટલા ઇલેક્ટ્રોન રહેશે? ટોટલ 4. જે સિંગલ બોન્ડથી જોડાયા છે એના ઉપર 6 ઇલેક્ટ્રોન આવી જશે. તો આપણી પાસે આ રીતનું એક બંધારણ મળશે. જે બંધારણમાં જેની પાસે સિંગલ બોન્ડ છે એના ઉપર -1 ચાર્જ આપી દો. -1 -1 -1 અહીંયા કોઈ ચાર્જ આવશે નહીં. તો આ બંધારણ સાચું છે એ નક્કી કરવા તમે ફોર્મલ ચાર્જ પણ નક્કી કરી શકો છો. ફોસ્ફરસનો ફોર્મલ ચાર્જ કેટલો, કોર્નર એટમમાં ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ કેટલો, ડબલ બોન્ડથી જોડાયેલા ઓક્સિજનનો ચાર્જ કેટલો. ચલો તો નંબર આપી દઈએ. અહીંયા આને નંબર 1 આપીએ, આને નંબર 2 આપીએ, આને નંબર 3 આપીએ, આને નંબર 4 આપી દઈએ અને ફોસ્ફરસને નંબર 5. તો ફોર્મલ ચાર્જ આનો પણ શોધી નાખીએ. ચલો તો સૌથી પહેલાં ફોર્મલ ચાર્જ નક્કી કરીએ. ઓક્સિજન 1, 1 2 અને 3, 3 3નો એક સરખો જ આવશે બરાબર. એટલે આપણે 1 માટે ખાલી નક્કી કરી લઈએ. ઓક્સિજનના બેલેન્સ ઇલેક્ટ્રોન 6, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન 6, એક બંધ બનાવ્યો એટલે 2/2. તો 6 - 7 = -1. ચલો તો આ કમ્પ્લીટ થઈ ગયો. હવે આ બીજો પરમાણુ જે આપ્યો છે ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલો, એના માટે શોધીએ. તો ફોર્મલ ચાર્જ નંબર 4 માટે છે, 4 નંબરના ઓક્સિજન માટે. ઓક્સિજન વેલેન્સ ઇલેક્ટ્રોન 6, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એની પાસે ટોટલ 4, 2 બંધ બનાવ્યા તો 2 દુના 4 ઇલેક્ટ્રોન ભાગ્યા 2, 6 -4 -2 = 0. તો કોઈ ચાર્જ નથી. ચલો ફોર્મલ ચાર્જ પરમાણુ નંબર 5 જે ફોસ્ફરસ આપ્યું છે એના માટે ચેક કરીએ. ફોસ્ફરસના વેલેન્સ ઇલેક્ટ્રોન 5 માઇનસ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન નથી 0, બોન્ડ પેર તો ટોટલ બંધ બનાવ્યા 5. ખ્યાલ આવે છે? ફોસ્ફરસની મેક્સિમમ કોવેલેન્સી આપણે 2 અને 3 અને 5 કીધેલી છે. તો 3 બંધ બનાવવા સિવાય 5 પણ બનાવી શકે છે. તો 5 બંધ બનાવ્યા તો 5 દુના 10 ભાગ્યા 2, 5 - 5 = 0. મતલબ જે બંધારણ આપ્યું છે આપણને બિલકુલ પરફેક્ટ સાચું બંધારણ છે. ચલો ત્યાર પછી ઉદાહરણ નંબર 10, CO3 2- આનું બંધારણ મોટાભાગે પૂછાય છે. કાર્બોનેટ આયન. કાર્બોનેટ આયન માટે ચલો પહેલાં Q નક્કી કરીએ. કાર્બનના વેલેન્સ ઇલેક્ટ્રોન 4, ઓક્સિજન 6 તરી 18 પ્લસ 2 - 0. ચલો 18 ને 2 20 ને 4 24. બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન. બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન દર્શાવવા સૌથી પહેલાં સેન્ટ્રલ એટમ. જે પરમાણુ ઓછા છે કાર્બન છે, કાર્બનને સેન્ટરમાં મૂકી દો. બાકીના 3 ઓક્સિજનને અહીંયા આજુબાજુ ગોળો. સિંગલ બોન્ડથી પહેલાં જોડી દો. તો 3 બંધ બનાવે છે તો 2 × 3 = 6. લોન પેર ઓફ ઇલેક્ટ્રોન 24 - 6 બાકી રહ્યા 18. હવે એમાં તમે જોઈ શકો છો, જુઓ આ ઓક્સિજન ઉપર પાસે 2 ઇલેક્ટ્રોન, આની પાસે 2 ઇલેક્ટ્રોન, આની પાસે 2 ઇલેક્ટ્રોન, આની પાસે પણ 2 જ ઇલેક્ટ્રોન આપેલા છે. ક્લિયર? ચલો હવે ટોટલ 18 ઇલેક્ટ્રોન ગોઠવવાના. તો સૌથી પહેલાં એને લોન પેરમાં યુઝ કરો, જરૂર પડે તો ડબલ બોન્ડ યા ટ્રિપલ બોન્ડમાં યુઝ કરી શકીએ. તો પહેલાં લોન પેર તરીકે યુઝ કરીએ. 1 2 3 4 5 6.
7 8 9 10 11 12 13 14 15 16 17 18 ઇલેક્ટ્રોન ગોઠવી દીધા. હવે માઇનસ ચાર્જ તમે મૂકી શકો છો. જો -1 -1 -1. તો હવે પ્રશ્ન અહીંયા ક્યાં નડશે કે જે સેન્ટ્રલ એટમ છે, સેન્ટ્રલ એટમનું અષ્ટક કમ્પ્લીટ થતું નથી. તો અહીંયા ઘટના શું બનતી હોય છે કે તમે ચાર્જ અહીંયા મૂકવાનો પ્રયત્ન કરશો, આનો ચાર્જ, આ ઇલેક્ટ્રોન પેર અહીંયા જશે તો આ ડબલ બોન્ડ બનાવશે તો આના ઉપર -1 ચાર્જ આવશે તો CO3 -1 ચાર્જ થઈ જાય. કારણ કે અહીંયા દરેક જગ્યાએ તમે -1 ચાર્જ મૂકશો તો -3 ચાર્જ થાય. હોવો જોઈએ કેટલો -2. તો 3માંથી કોઈ એક ઓક્સિજન પોતાની લોન પેર ત્યાં બંધ બનાવવામાં યુઝ કરશે. ચલો તો એ પ્રમાણે બંધ બનાવીએ. તો C અહીંયા સિંગલ બોન્ડ રાખો, અહીંયા ડબલ બોન્ડથી જોડી દો. આ સિંગલ બોન્ડ, જે ડબલ બોન્ડથી જોડાય એના ઉપર 4 ઇલેક્ટ્રોન, જે સિંગલ બોન્ડથી જોડાયા છે એના ઉપર 6 ઇલેક્ટ્રોન, જેની પાસે 6 ઇલેક્ટ્રોન છે એના ઉપર -1 ચાર્જ, જેના ઉપર નથી એ ન્યુટ્રલ થઈ જશે. તો તમે જોઈ શકો છો આ રીતનું આપણી પાસે બંધારણ આવે છે, જે CO3 -2નું બંધારણ છે. તો એના માટે ફોર્મલ ચાર્જ જો નક્કી કરવો હોય તો કાર્બનનો ફોર્મલ ચાર્જ કેટલો, કોર્નર એટમ તરીકે ડબલ બોન્ડનો ફોર્મલ ચાર્જ કેટલો, સિંગલ બોન્ડનો ફોર્મલ ચાર્જ કેટલો આપણે જોઈને જ કહી શકીએ છીએ અહીંયા કે એકનો 0 છે કે ઓક્સિજનમાં, એક કાર્બનનો 0. તો કાર્બનનો ફોર્મલ ચાર્જ 0 થાય છે કે એ ડાયરેક્ટ નક્કી કરી જુઓ. આમાં આનો તો તમને ખબર પડી જશે, કેલ્ક્યુલેશન આપણે કર્યું છે. કાર્બનનો ચેક કરીએ અહીંયા, ફોર્મલ ચાર્જ ઓફ કાર્બનનો ફોર્મલ ચાર્જ 0 થવો જોઈએ. વેલેન્સ ઇલેક્ટ્રોન 4. ચલો લોન પેર ઓફ ઇલેક્ટ્રોન નથી, 0. 4 બંધ બનાવે છે, 4 દુ 8/2 તો 4 - 4 = 0. બંધારણ ઓકે છે. ચલો ત્યાર પછી બંધારણ ઉદાહરણ નંબર 11 નંબરનું ઉદાહરણ છે CO, કાર્બન મોનોક્સાઇડની હવે વાત કરીએ છીએ આપણે. ચલો કાર્બન મોનોક્સાઇડ માટે જો વાત કરીએ તો કાર્બન મોનોક્સાઇડનું બંધારણ કેવી રીતનું હોવું જોઈએ. તો સૌથી પહેલાં Q શોધીએ. Q = કાર્બનના વેલેન્સ ઇલેક્ટ્રોન 4, ઓક્સિજનના વેલેન્સ ઇલેક્ટ્રોન 6, કોઈ ચાર્જ નથી તો 6 ને 4 10. ચલો બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન બતાવીએ તો બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન 2 × 1 = કેટલા થશે? 2. કેમ? કાર્બન અને ઓક્સિજન 2 છે તો પહેલાં આપણે કહ્યું એ મુજબ કે એક સિંગલ બંધ બનાવી દો. ચલો ત્યાર પછી લોન પેર ઓફ ઇલેક્ટ્રોન = 10 - 2 = 8. હવે શું કરવાનું? લોન પેરને ક્યાં ગોઠવવાની? અહીંયા તો સર સેન્ટ્રલ એટમ કોણ, કોર્નર એટમ કોણ, તો ગોઠવવાના ક્યાં? જ્યાં વિદ્યુતઋણી પરમાણુ હોય ને શરૂઆત ત્યાંથી કરો. પછી તો ઓક્સિજનથી શરૂઆત કરો, 1 2 3 4 5 6. તો બાકી રહ્યા એ કાર્બનને આપી દો. લિસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ મતલબ સેન્ટ્રલ એટમ તરીકે કોણ છે અહીંયા? કાર્બન પરમાણુ છે. ક્લિયર? ચલો હવે અષ્ટક ચેક કરો. આનું અષ્ટક કમ્પ્લીટ છે, આનું અષ્ટક કમ્પ્લીટ થતું નથી. તો હવે શું કરશે? આ ઓક્સિજન પોતાની એક લોન પેર અહીંયા દાન કરશે. એક લોન પેર દાન કરશે તો ડબલ બોન્ડ થશે, તો 2 ઇલેક્ટ્રોન આવ્યા તો 4 ને 2 6 થયા. બીજી એક ઇલેક્ટ્રોન પેર આપશે તો 6 ને 2 8 થઈ જશે. તો અહીંયા C ટ્રિપલ બોન્ડ O, અહીંયા આના ઉપર લોન પેર આવશે અને એક લોન પેર આના ઉપર પણ હશે. હવે આમાં ચેક કરવાનું કે ચાર્જ બંને ઉપર શું હોઈ શકે છે. ચલો તો ફોર્મલ ચાર્જ નક્કી કરીએ. ફોર્મલ ચાર્જ ઓફ કાર્બન = કાર્બનનો ફોર્મલ ચાર્જ નક્કી કરવો છે. કાર્બનના વેલેન્સ ઇલેક્ટ્રોન 4, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એની પાસે 2, 3 બંધ બનાવ્યા, 3 દુ 6/2 તો 4 - 2 - 3 = -1. મતલબ કાર્બન ઉપર ચાર્જ શું આવે છે? અહીંયા -1 ચાર્જ આવે છે. ચલો ઓક્સિજન માટે ચેક કરીએ. ફોર્મલ ચાર્જ ઓફ ઓક્સિજન = ઓક્સિજનના વેલેન્સ ઇલેક્ટ્રોન 6, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એની પાસે 2 છે, ટ્રિપલ બંધ બનાવે એને પણ તો 3 દુના 6/2 = 6 - 2 - 3 = 6 - 5 = +1. તો ઓક્સિજન ઉપર ચાર્જ શું આવે? +1. એટલા માટે તો આપણે અહીંયા ન્યુટ્રલ બતાવીએ છીએ. પણ ધ્યાન એ રાખવાનું બંનેમાંથી વધારે વિદ્યુતઋણી કોણ છે? ઓક્સિજન પરમાણુ. એટલા માટે આ અહીંયા ઇલેક્ટ્રોન પેર એના ઉપર આકર્ષાયેલી જોવા મળતી હોય છે. પણ કાર્બનની વેલેન્સી 4 બંધ બનાવવાની છે, 4 બંધ બનાવવાની હોવા છતાં 3 જ બંધ બનાવે છે. તો એક લોન પેર એના ઉપર દર્શાવેલી હોવાથી એના ઉપર -1 ચાર્જ આવતો હોય છે. તો આ પ્રમાણે આપણી પાસે કાર્બન મોનોક્સાઇડનું બંધારણ આવે, જેમાં ફોર્મલ ચાર્જ તરીકે કાર્બન ઉપર -1 ચાર્જ આવે છે અને ઓક્સિજન ઉપર +1 ચાર્જ ત્યાં આપણને જોવા મળતો હોય છે. પણ જે કહ્યું મુજબ કે કાર્બનની વેલેન્સી અહીંયા 4 કમ્પ્લીટ નથી થતી, 4 બંધ નથી બનાવી શકતો અને એટલા માટે ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન પેર એને ટ્રાન્સફર કરે, બરાબર. અને ઓક્સિજન એના ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરતો હોવાથી
એક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ આપણે કોના તરફ દર્શાવી શકીએ છીએ? કાર્બન તરફ દર્શાવી શકીએ, બરાબર. જે આગળ મેં ભૂલ કરી નાખી હતી, ઓક્સિજન તરફ ના આવે. ઓક્સિજન એના ઇલેક્ટ્રોન કાર્બનને આપે છે, એટલે કાર્બન તરફ એનું ઇલેક્ટ્રોન યુગ્મ જતું હોવું જોઈએ. તો આ જે બતાવ્યું છે એક પ્રકારનો શું છે? સવર્ગ સહસંયોજક બંધ બતાવેલો છે. ચલો ત્યાર પછી એક બંધારણ જોઈએ હજુ, SO3 -2 તો આપણે બતાવી દીધો. SO3 ગેસિયસ ફોર્મમાં દર્શાવીએ. હવે ગેસિયસ ફોર્મમાં SO3 જો આપેલું હોય તેનું બંધારણ શું હોઈ શકે છે? ચેક કરીએ. ચલો ઘણા બધા બંધારણ જોઈ ગયા, હવે તો આપણને કમ્પ્લીટલી ફાઈ જાય એવું છે. ચલો SO3 ગેસ આપેલું છે ગેસિયસ ફોર્મમાં. ચલો Q નક્કી કરીએ. સલ્ફરના વેલેન્સ ઇલેક્ટ્રોન 6, 3 ઓક્સિજન છે, 6 તરી 18, કોઈ ચાર્જ નથી, +0 -0, 6 ચોક 24 થઈ ગયા. બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન, તો બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન 2 × 3 ઓક્સિજન જોડાય એટલે 6 થઈ જશે. સેન્ટ્રલ એટમ તરીકે લઈ લો સલ્ફર. સલ્ફરની આજુબાજુ ગોઠવી દો 3 ઓક્સિજન પરમાણુ, તો 3 ઓક્સિજન સિંગલ બોન્ડથી પહેલાં જોડી દો એટલે બોન્ડ પેર થઈ ગઈ 6. ચલો લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, 24 - 6 = 18. તો મતલબ અહીંયા 18 ઇલેક્ટ્રોન દર્શાવવાના છે. 18 ઇલેક્ટ્રોન દર્શાવવા માટે ઓક્સિજનથી શરૂઆત કરો, કોર્નર એટમથી. તો કોર્નર એટમમાં આને 6 ઇલેક્ટ્રોનની જરૂર છે, તો 6 અહીંયા મૂકી દો. આને 6 ઇલેક્ટ્રોનની જરૂર છે, 6 અહીંયા મૂકી દો. 12 થયા. આને 6 ઇલેક્ટ્રોનની જરૂર છે, 6 અહીંયા મૂકી દો. 18 થઈ ગયા. ત્યાર પછી હવે તમે જુઓ અહીંયા કોઈ ચાર્જ નથી, અહીંયા -1 -3 ચાર્જ બતાવ, તો એ સાચું બંધારણ નથી. હંમેશા ન્યુટ્રલ એટમ જે હોય, ન્યુટ્રલ જે બંધારણ હોય તટસ્થ, એ જ એનું વધારે સ્થાયી કહી શકાય. ચાર્જવાળા બંધારણો એટલા બધા સ્થાયી હોતા નથી, પણ ફોર્મલ ચાર્જના આધારે કહી શકાય કે જેનો ફોર્મલ ચાર્જ ઓછો હોય પરમાણુ પર, એ બંધારણ દર્શાવતું બંધારણ એનું વધારે સ્થિરતા દર્શાવી શકે. હવે ચાર્જ આનો અહીંયા કોઈ નથી, તો આનો એક ઇલેક્ટ્રોન પેર અહીંયા ટ્રાન્સફર કરે, આની એક ઇલેક્ટ્રોન પેર અહીંયા ટ્રાન્સફર કરે, આની ઇલેક્ટ્રોન પેર અહીંયા ટ્રાન્સફર કરે. તો સલ્ફરની આજુબાજુ જે ઓક્સિજન જોડાય છે, 3 ઓક્સિજન ડબલ બોન્ડથી આ રીતના જોડાયેલા હોય, અને ડબલ બોન્ડથી જો જોડાયેલા હોય ઓક્સિજન, તો એનું સ્થાયી વાયુ સ્વરૂપમાં બંધારણ આપણને મળી શકે. હવે આના પરથી તમે નક્કી કરો કે ફોર્મલ ચાર્જ, ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ 3 સરખા ઓક્સિજન છે. ચલો 6 - 4 - 2 બંધ બનાવે છે, તો 4/2, 6 - 6 = 0. સલ્ફરનો ચેક કરી લો. ફોર્મલ ચાર્જ ઓફ સલ્ફર = સલ્ફરના વેલેન્સ ઇલેક્ટ્રોન 6, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન નથી, 0. બોન્ડ બનાવ્યા 6, તો 6 × 12 / 2, 6 - 6 = 0. તો સલ્ફર પણ ન્યુટ્રલ છે, ઓક્સિજન પણ ન્યુટ્રલ છે. તો મતલબ SO3 ગેસનું બંધારણ આ રીતનું આપણને પરફેક્ટલી મળી શકે છે એવું આપણે કહી શકીએ. તો તમે જુઓ આ બધા રૂલ્સ જે આપ્યા છે, રૂલ્સનો જ ઉપયોગ કરીને આપણે કોઈ પણ અણુ હોય તટસ્થ, કોઈ પણ બહુપરમાણવીય આયન આપેલા હોય, પોઝિટિવ આયન, નેગેટિવ આયન, તો એનું લુઈસ બિંદુ નિરૂપણ સરળતાથી કરી શકીએ છીએ. અને ફોર્મલ ચાર્જનો ટોપિક પણ આપણે જોડે ને જોડે આમાં કવર કરી લીધું છે, બરાબર. નેક્સ્ટ થિયરી લઈને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ છીએ. ઓકે, થેન્ક્સ ટુ ઓલ. ત્યાં સુધી આ બધાના પ્રેક્ટિસ કરતા રહેજો. NCERTની ટેક્સ્ટ બુકમાં આપણને અમુક બંધારણ આપેલા હશે, લુઈસ બિંદુ નિરૂપણ દર્શાવવાના તમારા પઝલ્સની અંદર પ્રેક્ટિસ માટે. સ્વાધ્યાયની અંદર એક્સરસાઇઝમાં પણ આપેલા છે. તમારી રીતે બધાના પ્રેક્ટિસ કરજો, ચેક કરજો, ફાઈ જાય એવો પોઈન્ટ છે. ઓકે, મળીએ તો નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.